શહેરના કારેલીબાગ રાત્રિ બજારમાં હોટલના સંચાલક નિર્મલા ટીકારામ સોની પોતાની દુકાન બંધ કરીને રાત્રે પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં GIPCL સર્કલથી સંજયનગર પાસે જતા તેમની એક્ટિવાને રસ્તામાં રોકીને બે અજાણ્યા ઈસમો તેમનું પર્સ ખેંચી રહ્યા હતા। પર્સમાં મોબાઈલ અને 1000 રૂપિયા રોકડા હતા, સાથે સોનાની ચેન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ લૂંટના બનાવની ગંભીરતાને જોતા જ સમા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કે રાત્રિ બજારના છોકરા બંધ કર્યા પછી નીકળે છે, કોઈ 2 કોઈ 2:30 વાગે, કોઈ 3 વાગે, તો આ મંગળ પાંડેવાળા રોડ ખરો ને, ત્યાંથી લૂંટી લે છે છોકરાઓને। જે પગાર હોય એ ગજવાને કરી લે છે, કંઈ પાર્સલ લઈને ગયા હોય છે એ લઈ લે છે અને મારે છે। કોઈ સાયકલ લઈને જતું હોય એને ખાસ બીક રહી છે, અને ગાડી લઈને જતું હોય છે એને તો ઓછી બીક કે ભાગી જાય છે। હમણાં પછી અમને બીજે દાડા આવીને એ લોકો કહે કે અમને આવું થયું માસી, અમને આવું થયું, આમ થયું તેમ થયું। તો એકવાર તો મેં સાહેબને ફોન કરેલો, અરણી પોલીસ સ્ટેશન કરેલો હતો ફોન, લગભગ વર્ષ જેવું થયું। ત્યાંથી પછી એ લોકોએ ત્યાં મંગલ પાંડેનો છેલ્લો રોડ ખરો ને પેલું શું કહેવાય, ત્યાં આગળ પોઈન્ટ બેઠો હતો। પછી હમણાં તો પૂછ્યું છું કે ભાઈ ત્યાં પોલીસ હોય છે, તો ક્યાં નથી હોતા। એટલે આ મંગલ પાંડે રોડનો જે પૂરું થાય છે ને, ત્યાં પોલીસ બેસતી હતી પહેલાં, હવે નથી। એટલે આ છોકરાઓને બહુ બીક લાગે છે અમારા, કે જે પૈસા લઈને જાય છે પગાર એ લૂંટી લે છે, પછી જમવાનું લઈને જાય છે એ પણ લઈ લે છે, અને પાછા ઉપરથી સાયકલો હોય એટલે એમનીથી બહુ દોડાય નહીં, ભગાય નહીં, એટલે મારે છે છોકરાઓને। હવે એના માટે સાહેબ કંઈ કરે, અરણી પોલીસ સ્ટેશન સાહેબ, PI સાહેબ, કેમ કે મંગલ પાંડેનો રોડનો કેવો છે કે અમારા બધા છોકરા એ બાજુથી જ આવતા હોય છે, એટલે એ છોકરા બધા બીતા હોય છે। લલિતાબેન, મારું નામ ટીકારામ સોની છે। હું રાત્રિ બજારમાં વેપાર ધંધો કરું છું, વિજય ચાઇનીઝ એન્ડ પંજાબી। રાતે મારી ઘરવાળી જાતી હતી અહીંયા સમા GIP સર્કલની આગળ, થોડા આ 2 જણા આવીને પાકીટ ઝડપીને લઈ ગયા છે। સમા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લખાવી છે। સમા પોલીસ શું હતું પર્સમાં હતું એક સોનાની ચેન હતી, 1 તોલાની, એક મોબાઈલ હતો, ગાડીના RC બુક હતો, ઘરની ચાવી હતી, એટલું હતું। રોકડા તમારે 1500 રૂપિયા હતા। કેવા લાગતા હતા એ લોકો? તમારા બાઈકે તમને કંઈ કીધું? મને કાંઈ કીધું નથી, એટલે થોડા પતલા જેવો દેખાતા હતા એમ કીધું છે। મેં રૂમાલ બાંધેલા હતા। બાઈક લઈને આવ્યા હતા? બાઇક મને એટલી ખ્યાલ નથી, મારી વાઈફે ચોકાઈ ગઈ હતી, એટલે બાઇકમાં આવ્યો હતો કે એક્ટિવામાં આવ્યો હતો મને જાણ નથી। મંગલ પાંડે બ્રિજ છે ત્યાં? હા, GIP સર્કલ છે, GIP સર્કલને આગળ સમા રોડમાં। ફરિયાદ ત્યાં આપણે સમા પોલીસ સ્ટેશન, ત્યાં અમે તમને મદદ કરી આપશે એમ કીધું છે। મદદ કરશે, 100% મદદ તો કરશે। આવા ગંભીર બાબતો માટે શું કહેવું તમારું, કે જાગૃત રહેવું જોઈએ? હા, લોકોને તો જાગૃત રહેવું જોઈએ। તમારો તો ધંધો જ છે, અડધી રાતે તમારે બહાર નીકળવાનું, પરિવાર બનાવ ના બને તેના માટે પોલીસે શું વાત કરી? તમે પોલીસને તો અમે ફૂલ સપોર્ટ કરી આપીશું, તમને એમ કીધું છે એટલા।